વરાછા વિસ્તારમાં દવાખાનું ખોલીને ઊંટવૈદ કરતા કોલકાતાના વતની એવા બોગસ ડોક્ટર બે સગા ભાઈઓને પોલીસે પકડી પાડ્યા. પકડાયેલા બે બોગસ ડોક્ટરો પૈકી એક ગુપ્તરોગની સારવાર કરતો હતો, જ્યારે બીજો જનરલ પ્રેક્ટિસ કરતો હતો. દવાખાનાની હાટડી ખોલીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટર સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. એ દરમિયાન વરાછા પોલીસને બાતમી મળી હતી કે મૂળ કોલકાતાના વતની બે ભાઈઓ દવાખાના ચલાવી રહ્યા છે. પીઆઈ આરબી ગોજિયા અને સ્ટાફે લંબે હનુમાન રોડ સ્થિત કોમ્પ્લેક્સમાં આવેલા વગર ઓપરેશને ગુપ્ત રોગના ક્લિનિક પર છાપો માર્યો. પોલીસે તપાસ કરતા જુગલ બિશ્વાસ ગુપ્ત રોગની સારવાર કરતો હતો. તે હાઇડ્રોસિલ મસા અને ગુપ્ત રોગોની સારવાર કરતો હતો, જ્યારે તેનો ભાઈ મિલન બિશ્વાર વરાછા ખારવા ચાલ ખાતે હર્બલ ક્લિનિક ચલાવતો હોવાનું જાણવા મળતા પોલીસે ત્યાં પણ દરોડો પાડી મિલનની અટક કરી હતી. બોગસ તબીબ મિલનની ક્લિનિકમાંથી પોલીસને એલોપેથીની દવાઓ ઉપરાંત ઇન્જેક્શનો પણ મળી આવ્યા હતા. આ બંને ભાઈઓ માત્ર 12 પાસ હોવા છતાં છેલ્લા 7-8 વર્ષથી ક્લિનિક ખોલીને પ્રેક્ટિસ કરતા હતા. ક્લિનિકમાંથી એલોપેથીની દવા અને ઇન્જેક્શન મળી આવ્યા હતા.